તો મિત્રો આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ કાઠિયાવાડી દહીં તરી, એ પણ ગુજરાતી. તો ચલો મિત્રો, સૌથી પહેલા તમારે એક બર્તન લઈ લેવાનું છે. તે બર્તનમાં સૂકું મરચું વાટીને આપણે એડ કરી લઈશું. એડ કર્યા બાદ તેની ઉપર આપણે નમક એટલે કે મીઠું નાખી દઈશું. મીઠું નાખ્યા બાદ મિત્રો તેની અંદર એક અડધી ચમચી હળદર એડ કરવાની છે, જે રીતે હું હળદર એડ કરી રહ્યો છું. હળદર એડ કર્યા બાદ ગરમ મસાલો ટેસ્ટ માટે એડ કરી દઈશું. ત્યારબાદ અડધો કપ પાણી તેની ગ્રેવી બનાવવા માટે નાખી દઈશું. ત્યારબાદ આપણે ગ્રેવી તૈયાર કરી લઈશું. જો મિત્રો તમે જોઈ શકો છો, જે રીતે હું ગ્રેવી તૈયાર કરું છું, જે રીતે તમારે પણ આ ગ્રેવી તૈયાર કરી લેવાની છે. આ મિત્રો જોઈ શકો છો, આ ગ્રેવી મેં તૈયાર કરી દીધી છે. આ રીતે તમારે તૈયાર કરી દેવાની છે. ત્યારબાદ મિત્રો કઢાઈમાં આપણે તેલ નાખી દઈશું. તેલ નાખ્યા બાદ તેની અંદર રાઈ એડ કરીશું. રાઈ જ્યાં સુધી એડ કરીએ ત્યાં સુધી મિત્રો ગરમ તેલની અંદર તતડી ના જાય રાઈ, ત્યાં સુધી રાઈને ગરમ તતડવા દેવાની છે. જ્યાં સુધી ફૂટી જાય, જે રીતે તમે જોઈ શકો છો, આપણી રાઈ ફૂટીને તૈયાર થઈ ગઈ છે. આ રીતે મિત્રો તમારે પણ પ્રોસેસ પૂરી કરી લેવાની છે આટલી દહીં તરીની. ત્યારબાદ મિત્રો અંદર કડી પત્તા તમારે એડ કરી દેવાના છે. કડી પત્તા એડ કરો એટલે મિત્રો આવી રીતે બળવા દેવાના છે તેને. અને કડી પત્તા એડ કરી કડી પત્તા બળી જાય ત્યારબાદ તમે જોઈ શકો છો, આ રીતે કઈ પ્રોસેસ થઈ જાય ત્યાર પછી તમારે જે ગ્રેવી બનાવી હોય તે ગ્રેવી લઈ અંદર નાખી દેવાની છે. અને નાખ્યા બાદ મિત્રો ઢાંકણ ઢાંકી દેવાનું છે, જેથી કરીને આપણો જે વઘાર ખરો તે ઉડી ના જાય અને આપણા જે ગ્રેવીની અંદર વઘાર સરસ બેસી જાય. તેનાથી મિત્રો સરસ ટેસ્ટ આવશે અને કાઠિયાવાડી એકદમ 100% ટેસ્ટ આવશે. તો મિત્રો આટલી પ્રોસેસ કર્યા બાદ તમારે આગળ ઢાંકણ જે છે એ ખોલીને ત્યારબાદ તમારે જે ગ્રેવી આપણે જે બર્તનમાં વધી હતી અને જે બનાવી હતી તેની અંદર પાણી એડ કરી દેવાનું છે. પાણી એડ કર્યા બાદ મિત્રો તમારે તે ગ્રેવીને અહીંયા મસાલાની અંદર એડ કરી દેવાની છે. કઢાઈની અંદર એડ કર્યા બાદ આ ગ્રેવીને ત્યાં સુધી હલાવવાની છે જ્યાં સુધી આપણે પાણી એડ કરશું તે પાણી બળી ના જાય. તો મિત્રો તમે જોઈ શકો છો, જે રીતે આપણે હલાવી રહ્યા છીએ તે રીતે તમારે પણ ગ્રેવી એડ કરી દેવાની છે. અને હલાવતા હલાવતા 1 મિનિટ 1.5 મિનિટ આપણે હલાવી ત્યારબાદ તમે જોઈ શકો છો, આવી રીતે ગ્રેવી થઈ જશે. હવે આવી રીતે ગ્રેવી તૈયાર થઈ જાય, ફર્સ્ટ ક્લાસ ચડીને મસાલો રેડી થઈ જાય એટલે તમારે અંદર દહીં એડ કરી દેવાનું છે, જે રીતે મેં દહીં એડ કર્યું છે. તો મિત્રો દહીં તમારે વધારે ભાગી નથી નાખવાનું, દહીં મોટું મોટું રહેવા દેવાનું છે, જેથી કરીને તમને કાઠિયાવાડી દહીં તરીનો ટેસ્ટ જોરદાર આવે. તો મિત્રો જે રીતે હું હલાવી રહ્યો છું તે રીતે તમે જોઈ શકો છો, મેં દહીંના નાના નાના ટુકડા કરી દીધા છે. તમારે એકદમ દહીંની ગ્રેવી નથી કરી દેવાની, જેથી કરીને દહીંનું આખો જે ખટાશ જે હોય એ થઈ જાય. અને એક વાત મિત્રો, દહીંની અંદર હંમેશા મોરું દહીં લેવાનું છે, જેથી કરીને તમને ટેસ્ટમાં સારું રહે. અને ગ્રેવી મિત્રો થઈ જાય એટલે ગ્રેવીને પહેલા ઠંડી થવા દે ત્યાર પછી દહીં એડ કરવાનું છે. તો ખાસ ધ્યાન રાખજો મિત્રો. તમે જે જોઈ શકો છો તે રીતે આપણે ફર્સ્ટ ક્લાસ દહીં તરી તૈયાર થઈ ગઈ છે. ત્યારબાદ અંદર આપણે એડ કરી દીધા છે લીલા ધાણા. તો પ્યોર ધાણા લાવજો મિત્રો, જેથી કરીને તમારો ટેસ્ટ 100% સરસ રહે. તો મિત્રો હવે આપણે આને હલાવી દઈશું, મિક્સ કરી દઈશું, જેથી કરીને આપણા ધાણા અંદર મિક્સ થઈ જાય અને ધાણાનો ટેસ્ટ પણ બેસી જાય. તો મિત્રો આપણી આ દહીં તરી તૈયાર થઈ ગઈ છે. તો મિત્રો આ વિડીયો સારો લાગ્યો હોય તો ચરોતર અમે ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી, વિડીયો લાઇક કરી, બેલ નોટિફિકેશન ઓલ પર સેટ કરી દેજો, જેથી કરીને મારા આવા જ વિડીયો તમને જોવા મળે અને તમે સહેલાઈથી ઘરની બોય રસોઈ ફર્સ્ટ ક્લાસ તૈયાર કરી શકો. તો મિત્રો આશા કરું છું તમને મારો વિડીયો સારો લાગ્યો છે.